ડીસા ખાતે ભારતીય પોસ્ટલ એમ્પ્લોઈઝ યુનિયન પોસ્ટમેન અને એમટીએસ પ્રથમ વાર્ષિક અધિવેશન સંપન્ન, નવી કારોબારીની કરાઈ રચના. ડીસા ખાતે ભારતીય પોસ્ટલ એમ્પ્લોઈઝ યુનિયન પોસ્ટમેન અને એમટીએસ પ્રથમ વાર્ષિક અધિવેશન ડીસાની ઝોરબા હોટલ ખાતે ભવ્યતાપૂર્વક યોજાયું. અધિવેશનમાં સમગ્ર ગુજરાતમાંથી પોસ્ટલ કર્મચારીઓના અગ્રણીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે પ્રભાતભાઈ ડાંગર, સર્કલ સેક્રેટરી બીપીઈએ P4 અને રાજકોટના ડિવિઝન સેક્રેટરી રામાભાઈ રામાવત ઉપસ્થિત રહી કર્મચારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું. ઉપરાંત બનાસકાંઠા ડિવિઝનમાંથી ભરતભાઈ દરજી, ઓર્ગેનાઇઝ સેક્રેટરી ગ્રુપ બી ગુજરાત સર્કલ અને લવજીભાઈ ચૌધરી, ડિવિઝન સેક્રેટરી ગ્રુપ સી બનાસકાંઠા પણ ખાસ ઉપસ્થિત રહી અધિવેશનની શોભા વધારી. અધિવેશનનો મુખ્ય ઉદ્દેશ આગામી 2 વર્ષ માટે યુનિયનની નવી કારોબારની રચના કરવાનો હતો. સર્વસંમતિથી અને લોકશાહી ઢબે યોજાયેલ આ ચૂંટણીમાં આ મુજબના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે, જે પૈકી પ્રમુખ શ્રવણભાઈ સુથાર, ડિવિઝન સેક્રેટરી નીરવભાઈ જોશી, ટ્રેઝરર આંસુભાઈ ચૌહાણ, નવનિયુક્ત કારોબારી સભ્ય યુનિયનના હિત અને કર્મચારીઓના કલ્યાણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. અધિવેશન પોસ્ટલ કર્મચારીઓના સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત બનાવવામાં અને તેમની પડતર માંગણીઓ તથા અધિકારીઓ માટે લડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી. અધિવેશનના અંતે ઉપસ્થિત સૌ મહાનુભાવો અને કર્મચારીઓ એકબીજાની શુભેચ્છા પાઠવી અને સંગઠનની પ્રવૃત્તિઓને વધુ વેગ આપવા સંકલ્પ કર્યો હતો. અધિવેશન પોસ્ટલ કર્મચારીઓના ઉત્સાહ અને એકતાનું પ્રતીક બન્યું હતું. પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારતની અસ્મિતા, બનાસકાંઠા.